કદાચ પૂછતા હોય ને તો એવી કોઈ તમારી કુળની માતા ઉડતા શકલા ન પાડે દીકરા. કદાચ એવી મેલી વિદ્યા વાળી હોય ને, અને પેલાની જે માતાઓ હતી ને પેલાના જે માણસો હતા ને એ કરી શકતા હતા, એ આજ માણસો નથી રહ્યા, પણ માતાઓ એમને રહી દીકરા. એ માતાઓની શોધ છે દીકરા. કુળનો દીવો હશે, કુળના દીવાની હારે હારે થાપાની માતા હશે, થાપાની માતાને હારે હારે શિકોતર માતાની હારે પૂર્વ હશે દીકરા. આવા તમારા આવા દેવ પાકા ખોટા નથી દીકરા. દરેકના ઘરમાં હોય, દરેકના ઘરમાં કુળનો દીવો હોય, થાપાની માતા હોય, થાપાની માતા હોય ને એની હાથે હાથે પૂર્વજ હોય, પૂર્વજની શિકોતર માતા હોય, અને શિકોતર માતા હોય તો કોઈ ડબલ શિકોતર માતા હોય, કોઈ બાળ શિકોતર માતા હોય દીકરા. આ તમારા પોતાના દેવ દીકરા. આ દેવને પૂછવામાં ક્યારે તમારો કુળનો દેવ એતરાજ ન થાય કે થાપાની માતા એતરાજ ન થાય, પણ કદાચ શોખથી બહારથી લાયા હોય ને તો 100% રિહાઈ જાય દીકરા વર્ષો વર્ષથી. આજ કુળના દીવાન થાપાની માતાઓ રિસાયેલી હોય ને તો આવા કારણ મોટા ભાગે હશે દીકરા, કે તમારી માતાઓને ગમતી ના હોય, તમારા કુળના દીવાને ગમતી ના હોય એવી માતાઓ તમારા વડીલો લાયા, વડીલ લાઈને વડીલો ભૂલી ગયા દીકરા. અને આજ માતાઓના ઠેકાણા નથી, એટલે આજ માતાઓ દુઃખી કરતી હોય દીકરા.